તો દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી મામલે હવે ગરમાવો, જેમાં આજે ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થશે તેવો કોંગ્રેસને આશાવાદ છે। ત્યારે અમારા 12 સભ્યો ચૂંટણી માટે તૈયાર છે તેવું કોંગ્રેસે નિવેદન આપ્યું છે। સાથે જ દિયોદર તાલુકા પંચાયત ખાતે તમામ કોંગ્રેસના સભ્યો પહોંચી ગયા છે, પણ હવે જોવાનું એ રહે છે કે ક્યારે ચૂંટણી અધિકારી આવે છે અને ક્યારે આ ચૂંટણી થાય છે। અમારે કોંગ્રેસની એક બેન છે, ભાજપની, બંનેને પીડા આપી રહી છે। નાણી બંધનાની વાતો કરનારી સરકાર પણ જો આવી જો એક તાલુકા પંચાયત માટે કરીને આટલા મતલબ હેરાન કરતા હોય તો આપણે શું આશા રાખીએ। પણ અમે આશા સાથે આવ્યા છે આજ ફરીથી 12 સભ્યોની સાથે કે ચૂંટણી યોજાશે। આશા રાખીએ ચૂંટણી અધિકારી આજે આવે, કોઈ બદલ્યા હોય તો પણ આવે અને એ નહીં રાખ્યા હોય તો પણ આજે ચૂંટણી કરાવવા માટે આવે, એ અમે આશા રાખીએ છીએ લોકશાહી માટે। દિયોદરના રાજકારણમાં આવું ક્યારે હતું નહીં, જેવું ઝેર આ વખતે ઘોરવામાં આવ્યું છે। સામાજિક આગેવાનો પર ખોટી ફરિયાદો માત્ર એકબીજાના દાવ સાચવવા માટે કરીને ખોટી ફરિયાદ કરવામાં આવી। અધિકારીએ પણ ખોટા કામ કર્યા, ત્યારે એને દબાવીને ચૂંટણી 4 વખત મુલતવી રાખવામાં આવી છે।